બાપા કે દાસ સવાને સ્વામી ફૂલ ગરજી મળ્યા. નાથ સંપ્રદાયના એમના ગુરુ હતા ફૂલગરજી મહારાજ. દાસ સવાને ગુરુ પ્રજાપતિ સવારામ બાપા પીપળી ધામ. દાસ સવાને ગુરુ ફૂલગરજી મળ્યા. ક્યાં મળ્યા તો કે નાદ બુંદ ને નેઠે. મને મારી ભીતર મળ્યો. મને કે બહાર થી નહીં સવારામ બાપા કે માટલા ઘડતા ઘડતા માટલા ઘડતા ઘડતા મારો પરિવાર હાચવતા હાચવતા સંસારી જ હતા ને ગૃહસ્થી માં. અને મોટામાં મોટો આશ્રમ 4 આશ્રમમાં ગૃહસ્થ આશ્રમ મોટામાં મોટો છે. અને આમાં જ બધાને પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. જેસલ તોરલ લાખો લોયણ હોરલબાઈ લીલડબાઈ ખીમડીઓ કોટવાળ દેવતણખી દેવલ દેનાર સવારામ બાપા. દાસ સવાને ગુરુ ફૂલગરજી મળ્યા. નાદ બુંદ ને નેઠે. બસ આ ઘર મારા ગુરુએ મને નક્કીપણું કરાવી દીધું. મને આ પીવુંની પરમાત્માની સુરતા મારી વ્રતિ આમાં વિશ્રામ પામી ગઈ. મારે કાંઈ કરવું પડે નહીં. સવારામ બાપા કે આ ભજનમાં સવારામ બાપાએ કીધું ભજન ના ભરોહે રહેજો. તો ભજન એટલે શું? ભજન કોને કહેવાય? ભજન કેમ કરાય? હું ગાઉં છું ને તમે સાંભળો છો એને ભજન કહેવાય? એને માહિતી જ્ઞાન કહેવાય. શું કહેવાય? માહિતી જ્ઞાન કહેવાય. એને પ્રવચન કહેવાય. એને વાર્તાલાપ કહેવાય. એને આપલે એકાબીજાના વિચારો આપલે કર્યા એમ કહેવાય. પણ આમાં તો સવારામ બાપા એમ કે છે ભજન ના રે ભરોસે રેજો. જ્યારે મને તમને કોઈ સાચા સદગુરુ આપણા જીવનમાં મળે ત્યારે એ ભજન શું કહેવાય, ભજન કોને કહેવાય, ભજન કેમ કરાય, એ સાચા સદગુરુ બતાવે. ભજન ના રે ભરોસે રેજો. એ વાલા ભજન ના રે એ ભરોસે રેજો. અંતમાં એ નારૂપશે આ અમર બીજક જેના હાથમાં આવ્યો. આ અમર બીજક જેના હાથમાં આવ્યો. એને કાળ કેમ કરી લોપશે. કે ભજન ના ઈ ભજન ના આપણા સદગુરુ આપે ભજન. ઈ ભજન ના ભરોહે રહેવાની વાત કરે છે. પણ એમાંથી કોણ ઉગાડશે? કોઈ સાચા સદગુરુ જીવતા. એટલે સવારામ બાપાએ કીધું મરજીવા. મરજીવા એટલે કે જીવતા જે મરી ગયા એની વાત છે. જીવતા જે મરી જાય એની વાત. એને નિર્ભય હોય બાપ, કોઈનો ડર ન હોય. આપણે તો ગુરુ કરાવીએ તો પૈસા વાળા થવા હાટું થઈને ગુરુ કરાવે. થોડુંક મકાન થઈ જાય, હાર વાળા થઈ જાય, છોકરાનું વેવિશાળ થઈ જાય, સંતો માથે હાથ મૂકી દે તો બધાને હાથ મૂકી દે બધા થઈ જાય. કોઈ અહીંયા ગરીબ જ ન રહે બાપ. એના માટે તારે વાડીએ જવું પડે. એના માટે તારે ધંધો કરવો પડે, બિઝનેસ કરવો પડે, તારે દુકાન ખોલવી પડે, તારે કર્તવ્ય તારું કર્મ કરવું પડે. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને ગીતામાં કીધું અર્જુનને કર્મ કરજે નહીતર ભિખારી થાય. અમે કર્મ કરીએ છીએ. ગૃહસ્થી છે બિલકુલ તમારી જેવા છે. કાંઈ નથી અમારે પાસે કાંઈ છે અમને કાંઈ આવડતું
અમે લસણના ફોતરા કરતા હળવા છે, કાંઈ છે નહીં. એટલે ભજનમાં સવારમાં જે સદગુરુ નામ ભજન આપે, પણ ગુરુ હોય એને તો મુબારક લાખ લાખ વંદન, પણ ગુરુ ન હોય ને એને મારે આ શબ્દ કેમ સમજાવવા? છતાં ધીરે 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 કરતા બાપ, જો ઓલો પથ્થર જો ઓગળી જાતો હોય, ઘસાઈ ઘસાઈને લીહો થઈ જાતો હોય, તો આ માણા કેમ ન થાય બાપ? થાય, એકવાર થાય, મને ભરોસો છે થાય, મને ભરોસો છે બાપ. જો ઈ નર્મદાનો ને તાપીનો ને ગંગાનો ને યમુનાનો ઈ ખરબચડો પથ્થર હોય બાપ, ઈ પાણીના પછડાટથી ઈ પથ્થર કેવો થઈ જાય? લીસો. પછી આ બેનો એને ચટણી ખાંડવા માટે ઘરે લાવે, પછી એની પાસેથી એક સંદેશ લીધા જેવો છે, આ પથ્થર કેમ લીહો થયો હશે બાપ, એવો વિચાર કર્યો. એવા ગોળ કેટલા સરસ હોય, એ પથ્થર કેમ લીહો? ધીરે ધીરે કરતા કરતા કોઈ સાચા સંતોનું સાનિધ્ય મળી જાય, ભજન સમજાશે. પછી એના ભજનના શબ્દો 3 ગણો આનંદ આવે. મેં કીધું ને હમણાં, પછી તમને આ ભજન તમારા સદગુરુ જીવનમાં ધારણ કર્યા પછી, એના શરણે ફનાગીરી હોયમાં પછી, એને તન મન ધન સમર્પણ કર્યા પછી, આ શબ્દનો, આ સંતવાણીનો 3 ગણો આનંદ આવે. એને એક એક શબ્દનો અંદરથી ઉદ્ગાર થાય, ઉભરા આવે. પણ અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનવા, એ નહીં થાય હાચે હાચી એ વાત. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે. મુક્તાનંદ સ્વામી એક ભજનમાં કીધું છે ને, મનડું રંગાણા વિના, આ ચિતડું ચોરાણા વિના ભક્તિ નહીં ભાવે. એ મનડું રંગાણું ઓલ્યા એ મીરાબાઈનું વાલા, એ ઝેરના કટોરા રે પચાવે નારાયણ સ્વામી. આ ભીતર ભીજાણા વિના, એ આ ભીંજાય નહીં ને બાપા, ત્યાં સુધી ભક્તિ આવે. ગમે એટલું એની માથે પાણી રેડો, પથ્થર કોરો ને આ ભીતર ભીજાણા વિના ભક્તિ નહીં ભા. આને ખાવાની છે હો, પાછી ગાવાની નથી નકરી. ઈ ભજન કીધું છે. જે સાચા સદગુરુ સાનિધ્ય ન મળે ત્યાં સુધી આપણે જન્મા જ નથી. આવ્યા તોય શું, જન્મા તોય શું, મર્યા તોય શું, આપણે ઉગ્યો ઈ જોયો તોય શું, ને અહીંયા હાથમાં ઈ જોયો તોય શું બાપ? શું થઈ ગયું? એ તો પશુ પક્ષી પણ જીવન જીવે છે, એ આપણી કરતા ઈ પણ સારું જીવન જીવે છે, મર્યાદામાં જીવન જીવે છે. એવું માણસ બેકાર જીવન જીવે છે. કબીર સાહેબ કહે છે कि माला बनाई काष्ट की, माला बनाई काष्ट की. काष्ट એટલે આ લાકડું, बीच में डाला सूत, सूत એટલે વચ્ચે ડાયલો દોરો. સાવ સમજાય એવું છે. માલા પણ કબીર સાહેબ કહે છે, આપણા ઘરની કાંઈ વાત નથી. કબીર સાહેબ કહે છે માલા બનાई काष्ट की, बीच में डाला सूत. माला बिचारी क्या करे, जपने वाला कपूर. મન છે ઈ કોકના માળામાં ફરતું હોય, સાસુમાન, દેરાણીમાન, જેઠાણીમાન, ઘરવાળીમાન, ઘરવાળામાન, પાડોશીમાન, વેવાયણમાન, વેવાયમાન. એટલે માળા બિચારી શું કરે? તો પાછા કબીર સાહેબ એમ કહે છે કે માલા હે નિજ શ્વાસ. શું કહે છે કબીર સાહેબ? માલા હે નિજ એટલે આપણે પોતે, નિજ એટલે તમે પોતે. माला है निज श्वास की, निज એટલે તમારો પોતાનો શ્વાસ, તમારો પોતાનો સ્વયં ભગવાન બાપા, તમારો ખુદનો
તમારો સ્વયંનો. કૃષ્ણ પરમાત્મા અર્જુનને ગીતામાં શું કહે છે? તું સ્વધર્મ પાળ. તું સ્વધર્મ, સ્વ એટલે પોતે. આપણે સંપ્રદાયમાં હલવાઈ ગયા. ઓલા કે મારો ધર્મ, ઓલા કે તમારો ધર્મ, ઓલા કે અમારા ગુરુ, ઓલા કે તમારા ગુરુ. એ ગુરુ કોઈ જુદા જુદા નથી. ગુરુ કોઈ વ્યક્તિ નથી. એ ગુરુ કોઈ શરીર નથી. ગુરુ ઈ શક્તિ છે. આ સ્થૂળ રૂપી શરીર રૂપી સદગુરુ હોય, સગુણ રૂપે ઈ માહિતી જ્ઞાન આપે. આ માહિતી જ્ઞાન છે. ઈ માહિતી જ્ઞાનના કદાચ તમે ઢગલે ઢગલા આખી જિંદગી ભેગા કરો, પણ સદગુરુ જે ભજન આપે ઈ અભ્યાસ ન કરો તો બધું જ માહિતી જ્ઞાન નિષ્ફળ છે. ઓલા કે મારો ધર્મ, ઓલા કે તમારો ધર્મ, ઓલા કે અમારા ગુરુ, ઓલા કે તમારા ગુરુ. એ ગુરુ કોઈ જુદા જુદા નથી. ગુરુ કોઈ વ્યક્તિ નથી. એ ગુરુ કોઈ શરીર નથી. ગુરુ ઈ શક્તિ છે. આ સ્થૂળ રૂપી શરીર રૂપી સદગુરુ હોય, સગુણ રૂપે ઈ માહિતી જ્ઞાન આપે. આ માહિતી જ્ઞાન છે. ઈ માહિતી જ્ઞાનના કદાચ તમે ઢગલે ઢગલા આખી જિંદગી ભેગા કરો, પણ સદગુરુ જે ભજન આપે ઈ અભ્યાસ ન કરો તો બધું જ માહિતી જ્ઞાન નિષ્ફળ છે. ઈ ભજનની રીત છે. એટલે કબીર સાહેબ કહે છે કે માલા હે નિજ તમારા શ્વાસની. તમારો એક શ્વાસો આવે છે, એક શ્વાસો જાય છે. તમે અનુભવ કરો. જેટલા બેઠા બધાયને હું હોતે એક શ્વાસો તમારા શ્વાસ, એક શ્વાસો જાય છે. તમારો એક શ્વાસો આવે છે. કબીર સાહેબ કહે છે માલા હે તમે અનુભવ નિજ શ્વાસ કી ફિરે ગાય ને દાસ. એને ફેરવવાની. એક શ્વાસો આવે છે, એક શ્વાસો એને ફેરવવાની છે. માલા હે નિજ શ્વાસ કી ફિરેગા કોઈ દાસ. ઈ ભવસાગરમાં ભટકે નહીં ને કટે કરમ કી ફાંસ. દાણા કોનું તો કે બજરંગદાસ બાપાનું. પોરબંદર કોનું તો કે સુદામાનું. જુનાગઢ કોનું તો કે નરસિંહ મહેતાનું. મેવાડ કોનું તો કે મીરાબાઈનું. પરબ કોનું કે સત દેવીદાસ અમર દેવીદાસ. એના ગુરુનું તો નામ લાગ્યું, પાછળ એમની શિષ્યાનું લાગ્યું. સત દેવીદાસ અમર દેવીદાસ. એ દૂર નથી બાપ પીપળી ધામમાં આપણા સવારામ બાપા જમનાબા ને દાસી જબુબા. જેણે જેણે ભજન કર્યા એના ઇતિહાસ બોલાણા બાપ. એની સમાધિઓ પૂજાય, એની લાકડી પૂજાય. એ બગદાણામાં અમારા બાવલિયાની બંડી પૂજાય. તમે બગદાણામાં એકવાર ભોજન લ્યો બાપ, એ રામ રોટી ખાવ. એ નાના 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 ટેબરિયા હોય ને બાપ, તમારા ઘરમાં આપણા છોકરા ક્યાં આપણું કયું કરે છે? ફોન ફોન ફોન. કારણ કે મમ્મી પપ્પા સોફે ફોનમાં બેઠા હોય, દાદા દાદી બેઠા હોય, છોકરાય ફોનમાં, બધા ફોન, આખું ઘર ફેમિલી ફોનમાં. ફોન છે એ પ્રાણ થઈ ગયો. જો તો ખરા માણસનો દીકરાને મોબાઈલના. આજે હું ગર્વથી કહું છું બાપ, પટેલની દીકરી છું. 35 વર્ષના ભજન કરું છું, પણ મારા ઘરમાં 10 વાગે મોબાઈલ લેવાય જાય. મારા ઘરમાં 10 વાગે સીતારામનો ફોન, મારો ફોન, મારા દીકરો 21 વર્ષનો મારો દીકરો છે, ત્રણેયના મોબાઈલ કબાટમાં વયા જાય. અત્યારે હાલની વાત કરું છું. અને 10 વાગે એટલે સૂઈ જવાનું, અને સવારે 3:30 4 થાય એટલે જાગી જવાનું ને ભજન કરવાનું. એના પ્રતાપે આ સ્ટેજ. અને આ સ્ટેજમાં માત્રથી તમને એમ થશે કે બેનનો કાંઈ અપેક્ષા, કોઈ અપેક્ષા નહીં. અમારું ગલીએ ગલીએ જઈ સુરતમાં આવો, કોઈ સાવનનું ભાડું નથી, ઘરનું સાવન છે અમારે, ઘરના જ બધા. કોઈ સાવનનું ભાડું નહીં, કોઈ ટેમ્પા ભાડું નહીં. કોઈ બેન દીકરી વિધવા હોય એને અમે 2 માણા જઈ, મારો બધા સેવકો સમુદાય જઈ, એના ઘરમાં અમે તેલના ડબ્બા નાખીએ છીએ. આ અમારું ભજન છે. એના ઘરમાં અમે ઘઉં આપીએ છીએ. આવી સેવા અમે તો 3 જણા સભ્યો છીએ ઘરમાં, પરિવારમાં. ઘરમાં વધે ના વધે કાંઈ, ખવડાવો પીવડાવો, બધાને આનંદ કરાવો, ભજન કરાવો.
આમાં અમારી કમાણી જ આ છે સાચી. અમે અરબો ખરબો રૂપિયાના આશેમાન છે. અમારી ભજનની મૂડી છે ને બાપ. એક બાજુ તમે આ સંપત્તિ મૂકો ને, એક બાજુ અમારી આ પેટીને ભજન મૂકો ને, સંપત્તિ ટૂંકી પડે. એવું અમારા સદગુરુ પરમાત્માએ મને ભજન આપ્યું છે.